નમસ્કાર દોસ્તો, નિર્માણ સ્પેશિયલ પર પંકજ સાથે તમારું સ્વાગત કરું છું મિત્રો। આપણી પતંગની મજા પક્ષીઓના માટે જાન લેવા બને છે। આવો સૌથી પહેલા આ ગીત જોઈએ કે પક્ષીઓની પાક કપાય, જીવનભર અપંગ થાય કાં તો મૃત્યુ થાય, કઈ હાલત થાય છે। टूटा टूटा एक परिंदा ऐसे टूटा कि फिर उड़ ना पाया। એ રેસ્ક્યુ ટીમને પૂછીએ કે તમને ઉત્તરાયણ તમે નથી કરતા અને તમે એ દિવસે સ્પેશિયલ એક તો લોકોને સમજાવો છો કે ભાઈ પક્ષીઓના માળામાંથી બહાર જવાનો સમય સવારે 6 થી 8 અને પાછા આવવાનો સમય સાંજે 6 થી 8 પતંગ ન ચડાવશો, અને આખો દિવસ મેસેજ મળે છે અને પક્ષીઓને લઈ અને બચાવવા માટે બોક્સમાં લેવા માટે દોડી જાઓ છો, ઝાડમાં તરફડતા હોય તો એને દોરી કાપીને નીચે ઉતારો છો। કેવા મેસેજ મળે છે અને પક્ષીઓની કેવી હાલત હોય છે। અમારી જે સેવા છે એ સૌથી મોટી સેવા કહી શકાય કે અમદાવાદની અંદર દોરી વાગવાના કેસ જે હતા એ લગભગ 3 થી 4 ફિગર પાર કરી જતા હતા। તો એને અનુસંધાને વિચારીને 2 વ્હીલર ઉપર જે યુ શેપની રિંગ છે તેને અમે ડિઝાઇન કરીને આજથી જ્યારે એને 18-19 વર્ષ પહેલાં અમે મૂકી ત્યારે લોકોએ અમને ગાંડા કહ્યા। ગાંડા એટલા માટે કહ્યા કે આવું લઈને અમે નીકળ્યા એટલા માટે કે આને એકલાને દોરી વાગવાની છે। બીજું એવું થયું કે ફ્લાયઓવર બ્રિજ ઉપરના અકસ્માતોમાં બહુ જ બધો વધારો થઈ રહ્યો હતો। પરિણામે ફ્લાયઓવર બ્રિજ ઉપર લોખંડના તાર બાંધવાની શરૂઆત કરી। એના પછી પરિણામ એવું મળ્યું અને એક જાદુ થયો એવી રીતે કે અમદાવાદના ફ્લાયઓવર બ્રિજ ઉપર દોરી વાગવાના કેસની અંદર કહી શકાય કે 0% જેવો આંકડો થઈ ગયો છે કે અમદાવાદના ફ્લાયઓવર બ્રિજ ઉપર દોરી વાગવાના અકસ્માતો નોંધાતા નથી। સાથે સાથે જ્યારે પક્ષીઓને બચાવવાના કોલ આવે ત્યારે ઘણા હાઇટવાળા કોલ આવે છે। પરિણામે કેટલીક જગ્યાએ તો ફાયર બ્રિગેડ પણ ત્યાં નાદારી નોંધાવી દે છે કે ભાઈ હવે અમે એને નહીં ઉતારી શકીએ કેમ કે જગ્યા એવી છે તેમની હાઇડ્રોલિક ત્યાં પહોંચી નથી શકતી। તો આવા સમયે અમે પડકારો અમારે ઝીલીએ છીએ અને એને રેસ્ક્યુ કરીએ છીએ। પક્ષીને બચાવવા જઈએ ત્યારે પક્ષી જે દોરીમાં ફસાઈ ગયું હોય છે, કોટન થ્રેડ હોય તો વાંધો નથી આવતો, પણ અત્યારે પબ્લિકની અવેરનેસનો અભાવ ઘણો બધો છે અને ક્યાંક ને ક્યાંક પ્લાસ્ટિકની જે આપણે ચાઇનીઝ દોરી તરીકે ઓળખીએ છીએ તેનો ઉપયોગ વધારેમાં વધારે પબ્લિક દ્વારા કરવામાં આવે છે અને આના જ પરિણામે પક્ષીઓ વધુ માત્રામાં અંદર ફસાઈ રહ્યા છે। અને આ જે કેસ છે એ છે કે જુલાઈ-ઓગસ્ટ સુધી ચાલુ રહેતા હોય છે। એ અમારા માટે સૌથી મોટો પડકાર છે। પક્ષીઓના કોલ તો અમારા માટે 365 દિવસ ચાલુ જ હોય છે, ફસાવાના કોલ। અને ઉત્તરાયણની અંદર વાત કરીએ તો ઉત્તરાયણની અંદર જનરલી 11મા મહિનાથી જ અમારી પાસે પક્ષી ફસાવાના કોલ ચાલુ થઈ જાય છે। એનું કારણ એક જ છે કે જે લોકોની પાસે ચાઇનીઝ દોરી છે તે લોકો ચાઇનીઝ દોરીનો બહુ જ માત્રામાં ઉપયોગ કરે છે અને જે જલ્દી તૂટતી નથી, પરિણામે પક્ષી અંદર ફસાયેલી હાલતમાં રહે છે અને માણસો પણ ઘાયલ થાય છે। આ જ અનુસંધાને અમે દિલ્હી દરવાજા ખાતે 14 અને 15 જાન્યુઆરીના દિવસે ખાસ પ્રકારની જે BSFને આર્મી ફર્સ્ટ એડ એમની યુઝ કરે છે તેવી ફર્સ્ટ એડ કિટથી અમે એ લોકોની સારવાર કરીએ છીએ અને 2 દિવસનો ખાસ કેમ્પ રાખીએ છીએ। અમારી જે કામગીરી કરવાની છે ઉત્તરાયણની અમારી 365 દિવસ કેમ્પ ગીચાય, પણ ઉત્તરાયણના દરમિયાન જાન્યુઆરીમાં ઉત્તરાયણ આવે એની પહેલાં 11મા મહિનાથી અમારી કામગીરી શરૂ થઈ જાય છે અને માર્ચ મહિના સુધી નોનસ્ટોપ ચાલુ રહે છે। વલસાડની વાત કરીએ તો એક દંપતી જ્યારે મોટરસાઇકલ ઉપર જતું હતું તો તેનો બાળક ગળાના દોરીમાં આવવાથી મૃત્યુ પામ્યો હતો। તેને ધ્યાનમાં રાખીને અમે સૌથી પહેલાં જનજાગૃતિ કાર્યક્રમો શાળાને ટાર્ગેટ કરી છે। અંદાજિત અત્યાર સુધીમાં અમે 100 શાળાઓને કવર કરી છે। સાથે સાથે 14 જાન્યુઆરી પહેલાં અમારો 400 શાળા સુધી પહોંચવાનો કાર્યક્રમ છે। તેની અંદર અમને ખાસ કરીને વન વિભાગ, પશુપાલન વિભાગ તેમજ ગુજરાત માધ્યમિક બોર્ડ અને ગુજરાત પ્રાથમિક શાળાઓ અમને મદદ કરી રહ્યું છે। તકલીફોમાં તો આપણે પહેલાં તકલીફોની વાત કરીએ પછી ખુશી તરફ જઈએ। તકલીફોમાં એવું છે કે 12 વાગ્યા પછી કોલ આવે એટલે મોસ્ટ ઓફ રાત્રે 12 વાગ્યા પછી કોલ આવે અને પક્ષી ફસાયું હોય છે। એ ટાઈમની અંદર કોઈ પણ જવા માટે તૈયાર હોતું નથી। એની માટે અમારી સંસ્થા 365 દિવસ ફક્ત ફસાયેલા એનિમલ્સ કે બર્ડ્સ હશે એને રેસ્ક્યુ કરવાની કામગીરી કરે છે। અને ટાવરની વાત કરીએ, મોબાઈલ ટાવર ઉપર સંભળીઓને એવું ફસાયેલું હોય છે તો એની અંદર અમને લાઇટની ક્યારેક તકલીફો થતી હતી। તો આ વખતે અમે બહુ સારી એવી હાઈ પાવરની લાઇટો પણ લાવ્યા છીએ।
ઘણી વખત અમને લાઇટ બંધ કરવા માટેની તકલીફો થતી હતી, તો અમે આ વખતે એડવાન્સમાં અમે જે તે મોબાઈલ ટાવર કંપની છે એમની જોડે શીખી લીધું છે કે તમે ક્યારે વીજ કઈ રીતના બંધ કરી શકો. અને અમે એટલી જ વિનંતી કરીએ છીએ કે સવારે 9 વાગ્યા પહેલાં પતંગ ના ચગાવવા જોઈએ અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ના ચગાવો. તો અમારી એટલી જ વિનંતી છે કે સવારના 9 પછી પતંગ ચગાવવા જોઈએ અને 5 વાગ્યા પહેલાં 5 વાગ્યા પછી પતંગ ચગાવવા જોઈએ નહીં, કારણ કે પક્ષીઓને આવવા જવાનો સમય છે. ઘણા પક્ષીઓ એવા જ ટાઈમે ઇન્જર્ડ થાય છે. અને બીજી બધી જે વોલેન્ટિયર્સ છે, NGO છે, એને અમે એક જ અપીલ કરીએ છીએ કે સમયસર તમારી જોડે જો પક્ષી આવ્યું છે તો નજીકના કેન્દ્ર જે પ્રાથમિક સારવાર થઈ રહી છે ત્યાં પહોંચતું કરો. સાંજના ટાઈમે એક સાથે લઈને ના જાઓ, કારણ કે ડૉક્ટરોની ઓછી સંખ્યાના કારણે ઘણી વખત એવું બને છે કે પક્ષીઓનો મૃત્યુઆંક વધી જાય છે. પતંગ પ્રેમીઓને ખાલી એક જ સંદેશો આપીએ છીએ કે ચાઇના દોરીનો ઉપયોગ ના કરો. સાથે ઘણા રમતમાં ને રમતમાં કોઈ પક્ષી દેખાય, પક્ષી પણ તમારી સાથે નથી આવ્યું, પણ પક્ષી દેખાય તો આપણે ગુલાટ મારીને પતંગને એ દિશા ઉપર લઈ જઈએ છીએ. એવા ઘણા લોકો છે, એમને જરાક સુધરવાની જરૂર છે. કારણ કે કોઈ પણ પક્ષી હશે પણ એ દોરીથી ઘણા આપણા પરિવારના સભ્યો પણ ઘાયલ થાય છે. અત્યારે જોવા જઈએ તો વિદેશી પક્ષીઓ આ વર્ષે અમારો અંદાજ એવું કહે છે કે નળ સરોવર અને થોળની અંદર પક્ષીઓનું આગમન બહુ ઓછું છે. સાથે સાથે પક્ષીઓ વિશે તો અમે એક જ માહિતી આપીએ છીએ કે તમે પહેલાં પક્ષીને ઓળખતા શીખશો ને તો જ તમે પક્ષી બચાવતા શીખશો. અને અમે જે તે લોકો જોઈ રહ્યા છે તેને ખાલી એક નમ્ર વિનંતી છે કે તમે તમારી આજુબાજુ જે પક્ષી અત્યારે આવે છે એને જુઓ, અને ઉત્તરાયણના ટાઈમમાં જે પક્ષી આવશે જે ગભરાઈને આવે છે એને જુઓ કે ઉત્તરાયણમાં દિવસમાં પણ એને ભયનું માહોલ હોય છે. અને ઉત્તરાયણ પછી તો એમને ઘણા પક્ષીઓમાંથી તમારી જોડે તમને જોવા પણ નથી મળતા. ક્યાંક ને ક્યાંક ઉત્તરાયણની પતંગની માંજાને દોરીનો ભોગ બનતા હોઈએ છીએ. ઉત્તરાયણ પછી તમે સમજો છો કે ચાઇના દોરીનો ગઈ સાલની વાત કરીએ તો 8મા મહિના સુધી ચાઇના દોરી લબડેલી અને એની અંદર પક્ષીઓ ફસાયેલા આવેલા હતા. અને હજી હાલની તારીખમાં હજી તો પતંગ ચગાવવાની શરૂઆત નથી થઈ તોય પણ જૂની ચાઇના દોરીની અંદર પક્ષીઓ ફસાયેલા હોય જ છે. જે કઈ હાલતમાં હોય? ગંભીરમાં કેવું છે, ઘણી વખત તો એવું હોય છે, કાગડાની એની વાત કરીએ તો એના પગને પાંખો કાપવી જ પડે છે. અને સંભળીઓની વાત કરીએ તો જ્યાં સુધી અમે પહોંચીએ ત્યાં લગી સંભળી ફટાફટ પાંખ ફફડાવતી હોય છે, એના કારણે ઘણી સંભળીઓની પણ પાંખ કાપવી પડી છે. અવેરનેસ જો અમે તો એટલું જ કહીએ છીએ, જનજાગૃતિ કાર્યક્રમ બાળકો દ્વારા અમે ફેલાવીશું તો ઘણા લોકો સુધી અમે પહોંચી શકીશું. અને ઘણા બાળકો પણ વાલીને કહે છે કે આગળ તમે મોટરની બાઇક છે તો એની આગળ તાર નાખો જેથી પોતાના પરિવારનું રક્ષણ થાય. સેવ બર્ડ નામનું કેમ્પેઇન શરૂ કર્યું હતું. એ વખતે બહુ જ ઓછી સંખ્યાના વોલેન્ટિયરોથી શરૂ થયેલી આ સંસ્થા, અમે ત્યારે પક્ષી રેસ્ક્યુ કરીને ગ્યાસપુર સુધી મૂકવા જતા હતા. અને એ પહેલા વર્ષે 270 પક્ષીઓ અમે રેસ્ક્યુ કર્યા હતા. ત્યારે પતંગનો અમારો શોખ પણ શાનદાર હતો, પણ શાનદાર શોખમાંથી ક્યારે પક્ષીને કેવી ઈજા થાય છે એનો અંદાજ નહોતો. અત્યારે મહદઅંશે બાળકો કે વડીલો કોઈને પણ એનો અંદાજ નથી, માટે ઘણી બધી ઈજા પક્ષીઓને થઈ રહી છે. અમે આ 19 વર્ષમાં એ જ કામ કર્યું છે કે ઘાયલ પક્ષીને બચાવવાનું અને અવેરનેસ કરવાનું કે જેથી કરીને કેવી રીતે પક્ષીને બચાવી શકીએ આપણે. આપણા પતંગની દોરીથી જે પક્ષીની પાંખ જે કપાય છે એ કપાયા પછી એની જે વેદના છે, એની જે પીડા છે, એ પીડાનું અમે ઘણું બધું શૂટિંગ કરેલું છે. અને એ શૂટિંગો દ્વારા અમે દરેક સ્કૂલોમાં, મોટી સંસ્થાઓમાં, મોટા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનોમાં પણ અમે એને બ્રોડકાસ્ટ કરી છે. જે તમે અત્યારે જોઈ શકતા હશો કે આજથી 19 વર્ષ પહેલાં આકાશમાં જે પતંગો ઉડતા હતા, પતંગનો જે દોર હતો, પતંગની જે સંખ્યા ઉડતી હતી, એમાં આજે ઘણી બધી ગિરાવટ આવી છે. મને વોલેન્ટિયર તરીકે ત્યારે લાગ્યું કે પહેલાં મને પતંગ ચગાવવાનો મને બહુ જ શોખ હતો. એના પછી મારા મિત્ર છે, એ મિત્ર મને લઈ ગયા કે ત્યાં સેવ બર્ડ કેમ્પ લાગે છે, આપણે ત્યાં ગાડી જઈએ. અને લગભગ 6-7 વર્ષ પહેલાં મને ત્યાં લઈ ગયા અને મેં જોયું કે કેટલાય પક્ષીઓ જીવ ગુમાવ્યો છે, એમને વાગ્યું છે. એમની વેદના જોઈને એના પછી મને લાગ્યું કે આપણે પક્ષી જે પતંગ ચગાવીએ છીએ એ પતંગ ના ચગાવવો જોઈએ, જેથી જે આ જીવ જાય છે, જે તકલીફ પડે છે પક્ષીઓને, એ તકલીફ ના પડે. આપણે વોલેન્ટિયર તરીકે કહીએ કે અમુક વોલેન્ટિયર અમુક વખતે જે હાજર હોય છે
એમાં નીચેના કોલ હોય છે તો ફટાફટ થઈ જાય છે, અને જે હાઇટવાળા કોલ હોય છે જે અમારાથી પોસિબલ નહીં થતા તો બી આપણે બનતો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આપણાથી આપણે એ કરી શકીએ. હાઇટના કોલ અમુક આવે છે કે 10 માળ પ્લસના કોલ, 10 માળથી નીચેના જે બંને આજુબાજુના ટાવરની વચ્ચે લટકતા હોય છે, એમાં આપણેથી બી પોસિબલ નહીં થતું કે ફાયરની આપણે મદદ લઈએ છીએ. 90% ફાયરથી હેલ્પ થઈ જાય છે, પણ અમુક એવા આવે છે જે કોલ કે જેનાથી ફાયરથી પણ કામ કરવું બહુ મુશ્કેલ પડે છે, અઘરું પડે છે. પણ એ કોલમાં આપણે સમય જેમ કે અડધો કલાક થતો એની જગ્યાએ પોણો કલાક કરીને બી એ કોલ આપણે વ્યવસ્થિત ઉતારે છે. એમાં ટાઈમ લાગે છે પણ એ આપણે પક્ષી બચાવી લઈએ છીએ. ઘણા એવા વોલેન્ટિયર છે જેમને આ રીતે જીવ ગુમાવ્યો છે. અને એક વસ્તુ છે કે આપણે જે કેમ્પ કરીએ છીએ, આજે કોલ લેવા જઈએ છીએ, એમાં એક સાવધાની રાખવાની છે કે પહેલાં સૌ પ્રથમ આપણો જે જોવાનું છે કે આપણો જોવું કેવી રીતે આપણે બચાવવું. પક્ષી બચશે, 5 મિનિટ લેટ થશે એનો વાંધો નહીં આવે, પણ તમે જે જાઓ છો જે ઇમરજન્સીમાં જોઈને એ વસ્તુ આપણે એ જોઈ છે કે પહેલાં આપણો જીવ આપણે ધ્યાન રાખીને પછી પક્ષી માટે જઈ શકીએ. આપણે એવું છે કે જ્યારે આપણે કોલ આવે છે તો ઇમરજન્સીમાં કેવું છે કે કંઈ જોયા વગર કે હેલ્મેટ લીધા વગર કે ઇમરજન્સીમાં ફાસ્ટ જતા હોય છે, તો આપણે એનું તકેદારી રાખવી કે આપણને બી કોઈ જાનહાનિ ના થાય અને પક્ષીને બી એની કંઈ જાનહાનિ ના થાય એટલો આપણો બનતો પ્રયત્ન આપણે કરશું. કે સવારે તો પહેલાં 9થી પહેલાં જે સવારનો સમય છે, જે પક્ષી જ્યારે માળામાંથી ચણ લેવા જાય છે તો 9 પહેલાં આપણે જે પતંગ ચકાવવાના જોઈએ, અને સાંજે જે 5 પછીનો સમય છે જેમાં આપણે જે કે એ ટાઈમે આપણે પતંગ ના ચકાવવા જોઈએ, જેથી કરીને પક્ષીઓને જે માળામાં સાંજનો ટાઈમ છે એમાં પતંગ દોરી કપાવવાનું પેલું એ ના રહે. અને બીજી વસ્તુ છે કે જે આપણે રાત્રે ટુક્કલો જે કરીએ છીએ, ફટાકડા ફોડીએ છીએ, એનાથી અમુક વધારે પડતા પક્ષીઓ જે માળામાં આવી ગયા છે સાંજના ટાઈમે એ બી પાછા ફડફડાટના કારણે, ફટાકડાના કારણે પાછા બહાર નીકળતા હોય છે. જેથી કરીને રાતના સમયમાં જે દોરીઓ લટકી હોય છે, ગૂંચળું હોય છે, એમાં પક્ષીઓ ફસાય છે અને એમના દોરીના કારણે એમને ઈજાઓ થાય છે. ઉત્તરાયણ જયા પછી આપણે સમથિંગ જોઈએ તો 6-7 મહિના સુધી કોલ આવતા હોય છે જે ચાઇનીઝ દોરીના છે, માંજાના છે ચાઇનીઝ દોરીમાં એવું છે કે વધારે પડતા જે નાશ થતી નથી એ ત્યાં હોય છે, એના કારણે વધારે પક્ષીઓ જે ઘાયલ થતા હોય છે ચાઇનીઝ દોરીમાં. તો આપણે એક વસ્તુ છે કે ચાઇનીઝ દોરીનો બહિષ્કાર કરી જે નોર્મલ દોરી આવે છે, જે એ દોરીને આપણે એ રીતે આપણે પતંગ ચકાવીને અને ઉત્તરાયણનો તહેવાર આપણે મનાવી શકીએ. અવેરનેસમાં આવી છે. હવે કહેવાનો મતલબ છે કે જ્યારે પક્ષીઓ જે ઉત્તરાયણ પૂરી થાય છે તો ઉત્તરાયણ વખતે તો બધા હાજર હોય છે, બધા હોય છે. ઉત્તરાયણ પછી મેઇન તકલીફ પડે છે કે ઉત્તરાયણના 2-3 દિવસ ગયા પછી જ્યારે કોલ આવે છે ત્યારે મોટે ભાગે સંસ્થાઓ અમુક જે 365 દિવસ કરે છે, અમુક 2 દિવસ પછી કરે છે, તેમાં વધારે લોડ આવતો હોય કેમ કે સાંજના સમય છે કે રાતના સમય છે, તો એવા ટાઈમે વધારે તકલીફ પડતી હોય છે અને ત્યારે ઓછા વોલેન્ટિયરમાં વધારે કોલ આવતા હોય છે, થોડી ઘણી મુશ્કેલીઓ વધારે પડતી હોય છે. અને બીજી વસ્તુ જાહેર જનતાને એક અપીલ છે, એક મેસેજ કરવા માગીશ કે આપણે જે ઉત્તરાયણ તો આપણે મનાવી લીધો, જે આપણો તહેવાર છે એ તો કરી લીધો, પણ એના પછી જે લાસ્ટમાં પતંગની જે દોરીઓ જ્યાં ત્યાં લટકેલી હોય છે, કે જાહેર જનતાની અપીલ છે કે તમને ક્યાંક દેખાય તો એ દોરી લઈને એને નાશ દો, બાળી દો, યા તો પછી નીચે ઉતારીને ક્યાંક વેસ્ટમાં મૂકી દો, જેથી કરીને ઝાડ ઉપર જે દોરીઓ લટકેલી છે કે ક્યાંક દેખાય છે તો એના કારણે જે બીજા પક્ષીઓ છે એ અંદર ફસાય નહીં અને એમને કંઈક તકલીફ ના થાય એના માટે. પબ્લિક પ્રજા જે આનંદ લેવા માટે જે સમય નીકાળે છે એના કરતાં પણ એ સમય દરમિયાન જે અબોલ પશુ પક્ષીઓ ઘાયલ થાય છે તેને બચાવવા માટે અમારે 4 ગણો સમય આની પાછળ વાપરવો પડે છે. એટલા માટે ખાસ જોવા જઈશું તો સવારના પહોરમાં જેમ આપણે ઉઠીને ચા નાસ્તો કરતા હોઈએ છીએ, એવી જ રીતે દરેક પશુ પક્ષીઓ સવારે ઉઠી પોતાના માળામાંથી નીકળી અને પોતાનો ચારો શોધવા નીકળતા હોઈએ છીએ. એ દરમિયાન જો આપણે સવારના વહેલા પતંગો ચડાવવાની શરૂઆત કરી દઈએ તો એક તો સવારની પહોર એટલે પક્ષીઓમાં પણ થોડીક સુસ્તતા હોય અને એના કારણે ઘણા બધા પક્ષીઓ દોરીની અંદર ફસાઈ જાય છે. ઘણી જગ્યાએ ઝાડમાં દોરીઓ લટકતી હોય તો હજી પક્ષી ઉડવાની શરૂઆત કરે ત્યાં જે ફસાઈને લટકી પડે છે. તો આ કારણથી જો બને ત્યાં સુધી આપણે સવારના 9 વાગ્યા સુધી ધાબે ચડી પતંગ ચડાવવાના બદલે સવારનો ટાઈમ આપણે ધર્મ, ધ્યાન, દાન, પુણ્યમાં વાપરીશું તો એ હકીકતમાં સનાતન ધર્મની સાચી મકર સંક્રાંતિની ઉજવણી થઈ કહેવાશે. આવી જ રીતે સાંજના સામે દરેક પક્ષીઓ પોતાના માળામાં પરત ફરતા હોય છે. એ દરમિયાન સાંજે 5 વાગ્યા પછી જો આપણે પતંગ ચડાવવાનું બંધ કરી દઈએ
તો પણ ઘણા બધા જીવોને બચાવી શકીએ છીએ. અને આપણા આનંદ અને મોજ માટે સવારના 9થી સાંજના 7 વાગ્યા સુધીનો આટલો મોટો સમય આપણને મળે છે. તો થોડોક સમયનો ભોગ જો આપણે બીજા જીવોની સુરક્ષા માટે આપીશું તો એ આપણા માટે અને આપણા ભવિષ્ય માટે પણ ખૂબ જ જરૂરી છે. નહીંતર છેલ્લે પરિસ્થિતિ એવી થશે કે અત્યારે ડાયનાસોરને જોવા માટે આપણે ફોટામાં જ જોઈએ છીએ, તો આ અબોલ જીવોને પણ આપણે ફોટામાં જોવાનો વારો આવશે. આપણી જ ભૂલોના કારણે આજે પ્રકૃતિના ઘણા અમૂલ્ય જીવો જેમ કે ગીધ, બાજ, ઘણી બધી જુદી જુદી પ્રકારની સમડીઓ, ઘુવડ, ચીબરી, એવા ઘણા બધા જીવો આપણા જ ભૂલોના કારણે અત્યારે નાશ થવાના આરે આવીને ઊભા છીએ. હવે એ લોકોને બચાવવા આપણે આપણી જરૂરી છે. એક જ વાત કહું કે આપણા શહેરમાં આપણી નજીક આપણા ઘર આગળ રહેતી ચકલીઓ અત્યારે નામશેષ થઈ ગઈ છે. શું આપણે આપણા સંતાનોને ચકલીના ફોટા બતાવીને સંતોષ માનીશું? શું ચકલીઓનો કલરવ આપણા સંતાનો, એમના બાળકો સાંભળે એવું આપણે નથી ઈચ્છતા? તો આપણે તમામ જીવોની સુરક્ષા વિચારી અને આપણા ઉત્સવનો આનંદ લઈશું તો એ હકીકત આપણા માટે અતિ ઉત્તમ કહેવાશે. અને હવે રેસ્ક્યુ ટીમ પછી એ ડૉક્ટર સાહેબને મળીએ કે પક્ષીઓની શું દશા થાય છે. મરી ગયા તો ગયા, પણ જે પક્ષીઓની પાંખો કપાઈ જાય ફરી ઉડે છે કે કેમ, કઈ હાલતમાં પહોંચી જાય છે અને કેવા કેવા ઓપરેશન એના કરવા પડતા હોય છે. શું કહે છે ડૉક્ટર સાહેબ? આવો જાણીએ. દર વર્ષે ઉત્તરાયણ આવે છે અને દર વર્ષે ઘાયલ પક્ષીઓ પણ આવે છે. ઉત્તરાયણ આમ જોઈએ તો આનંદનો તહેવાર છે, પરંતુ પક્ષીઓ માટે આ એક જોખમી તહેવાર છે. પક્ષીઓ બચાવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવે છે. એમ આ વર્ષે પણ 13, 14, 15, 16 જાન્યુઆરીના રોજ ઘનિષ્ઠ ઉત્તરાયણ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ગયા વર્ષે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે 4835 પક્ષીઓ સારવાર માટે આવેલા હતા, જેમાંથી આપણે 3840 પક્ષીઓને સારવાર આપીને એમને યોગ્ય રીતે રિલીઝ કર્યા હતા, જેથી લગભગ અમારે ત્યાં આ પક્ષીઓની સારવારમાં સફળતાનો રેશિયો લગભગ 85% જેવો છે. સફળતા એટલે પક્ષીઓ આવે, એમની ઈજાઓને સારવાર થાય, વધારે ઈજા થઈ હોય તો એનું ઓપરેશન થાય, ઓપરેશન થયા પછી એમને ફિઝિયોથેરાપી આપવામાં આવે, એમને ઉડવાની પ્રેક્ટિસ આપવામાં આવે અને આ બધું થયા પછી એમને એમના જે વાતાવરણમાંથી એ પક્ષીઓ આવ્યા હોય એ જ વાતાવરણમાં એમને રિલીઝ કરવામાં આવે. ઉત્તરાયણ પછી સામાન્ય રીતે દિવાળી પછી તાત્કાલિક તો નહીં, પરંતુ નવેમ્બર એન્ડ ને ડિસેમ્બરની શરૂઆતમાં કેસીસની સંખ્યા આવવાની શરૂ થઈ જાય છે. આજે આપણે 19 ડિસેમ્બર સુધીમાં લગભગ 37 પક્ષીઓ કાઇટ સ્ટ્રિંગ એટલે કે દોરીની ઈજાથી પામેલા સારવાર માટે આવેલા છે. આમાં પક્ષીઓમાં વૈવિધ્ય હોય છે, કારણ કે પક્ષીઓ કયા વિસ્તારમાંથી આવે છે, પણ અત્યારે આપણે ત્યાં કબૂતરોની સંખ્યા વધારે છે એટલે કબૂતરોની સંખ્યા વધારે આવી છે. ઉડતા પક્ષીઓને જ્યારે પાંખમાં દોરો ભરાઈ જાય એટલે સ્વાભાવિક રીતે એની પાંખ કપાઈ જવાનો કેસ વધારે બને. ઘણીવાર પગમાં ભરાઈ જાય તો પગને પણ નુકસાન થાય. ઘણીવાર જે દોરીના ઝુમખાઓ લટકતા હોય એમાં પગ ફસાઈ જાય તો એના કારણે એમને પગને ઈજાઓ થાય. એટલે મોટાભાગે જે ઉત્તરાયણ દરમિયાન મહત્તમ સંખ્યા જે છે એ પક્ષીઓને પાંખમાં ઈજાઓ અથવા પાંખ કપાઈ જવી, નાના મોટા ઘા, એવી ઈજાઓ ખૂબ કોમન છે. પતંગ જ્યાં જે ઊંચાઈએ ઉડતો હોય અને પક્ષીઓ જે ઊંચાઈએ ઉડતા હોય એ બે જ્યારે એક ઊંચાઈએ આવી જાય ત્યારે સામાન્ય રીતે ઈજા થવાના ચાન્સ હોય છે. સવારે પક્ષીઓ ચણ માટે બહાર જતા હોય છે અને સાંજે એ ચણીને પાછા આવતા હોય છે. એટલે આ બે ગાળા દરમિયાન જે છે એ વલ્નરેબલ પીરિયડ કહેવાય કે આ ગાળા દરમિયાન પક્ષીઓને ઈજાઓ થવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે. એટલા માટે અને રાત્રિના ટાઈમે જે
તુક્કલ ઉડાડવાનો જે ક્રેઝ ચાલી રહ્યો છે એના કારણે પક્ષીઓને એમની ઊંઘમાં અથવા તો ખલેલ પડે છે અને ઘણીવાર રાત્રે ઝબકારા અથવા તો જેને કહેવાય અચાનક અવાજ થવાથી એ પક્ષીઓ ડાળી ઉપરથી પડી જવાના કિસ્સા પણ બને છે. હવે પક્ષીઓ શું છે, ફરિયાદ કરી શકતા નથી એટલે અને આ પ્રકારના વાતાવરણથી ટેવાયેલા હોતા નથી, જેથી જે ન ટેવાયેલા પક્ષીઓ હોય એ સ્વાભાવિક રીતે એમને આ એક જેને કહેવાય અનયુઝ્યુઅલી શોક પ્રકારનું એક વાતાવરણ મળે છે, જેને કારણે એમને સ્ટ્રેસ થતો હોવો જોઈએ એમાં શક નહીં. રાત્રે ઉડતા પક્ષીઓ જે કાબેલા તુક્કલવાળા જે પ્રકારના પ્રસંગો બને એમાં આ પક્ષીઓને ઈજા થવાની સંભાવના રહેતી હોય છે. આ પ્રકારનો કોઈ સ્પેસિફિક અભ્યાસ થયો નથી, પરંતુ સ્વાભાવિક છે કે જ્યારે પક્ષીઓને હેન્ડલ કરવામાં આવે, પક્ષીઓ પડી જાય, પક્ષીઓને એમનાથી જુદા વાતાવરણમાં લઈ જવામાં આવે ત્યારે એક પ્રકારના શોક અથવા તો સ્ટ્રેસમાં આવતા હોય છે અને જેના કારણે એના શરીર ઉપર જુદા જુદા પ્રકારની અસરો થતી હોય છે, જેમાં આપે કહ્યું એમ એ પ્રકારની પણ અસરો થવાની સંભાવનાઓ રહેતી હોય છે. ઉત્તરાયણનો મહિનો જે છે એ સતત ઈજા પામેલ પક્ષીઓની આવનનો પ્રશ્ન રહેતો હોય છે અને એ પછી જે છે એ ઘાયલ થયેલા પક્ષીઓ જે પડી ગયા હોય, જે ઈજા થઈ હોય, જેનો મીન્સ ધ્યાન ઉપર લોકોના આવે એ પછી એ આવતું હોય છે. એટલે જાન્યુઆરી મહિનો આખો સતત આવતા હોય છે અને અમારે ત્યાં લગભગ જાન્યુઆરી પછી પણ મહિનો સુધી સતત આ જે ઘાયલ પક્ષીઓની સારવાર ચાલુ રહેતી હોય છે. જો આ જે પતંગની દોરી જે છે એ માત્ર પક્ષીઓ માટે નહીં પરંતુ મનુષ્ય માટે પણ એટલી જ ઘાતક પુરવાર થઈ રહી છે કે તમે જુઓ કે દોરીના કારણે ગળું કપાઈ જવું, દોરીના કારણે કોઈને પગે ઈજા થવી, એટલે આ પ્રકારના અકસ્માત બનતા હોય છે. એ સામે પક્ષે એ લોકો પોતાના પ્રોટેક્શન માટે કંઈક પગલાં લઈ શકતા હોય છે. દાખલા તરીકે તમે સ્કૂટર ઉપર જુઓ તો એક પ્રોટેક્ટિવ નેટ લગાવતા હોય છે, પણ આપણા પક્ષીઓ માટે આવું કંઈ હોતું નથી અથવા પક્ષીઓ આવું કરી શકે નહીં, એટલા માટે પક્ષીઓ વધારે ભોગ બને છે. એટલે આપણે સૌને એ જ વિચાર કરવો પડે કે આપણે બીજા જીવોના ભોગે આપણો આનંદ માણવો નહીં જોઈએ અને આપણે શક્ય તેટલી કાળજી, જેવી કે સવાર સાંજના સમયે પક્ષી ન ઉડાડવા, રાત્રે લાઇટવાળા ફાનસો તુક્કલ ઉડાડવા નહીં અને ઘાવાયેલા પક્ષીઓ જે છે એમને વહેલી તકે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ અથવા તો અન્ય NGO જે સારવાર માટે વ્યવસ્થા ઊભી કરતા હોય છે એમને ત્યાં લઈ જવા હોય. તો નિર્માણ સ્પેશિયલમાં આ હતી વાત. આપણી પતંગની મજા પક્ષીઓના માટે મોતની સજા બની જાય છે. તો આ બાબતે પ્રજાજનોના પણ સંદેશા લઈએ કે શું કરવું જોઈએ. માં જો થોડો કાચો ચાલશે, પેચ નહીં કપાય તો ચાલશે. આવો શું કહે છે પ્રજાજનો? પક્ષી બચાવવા આપણે સવારે જે ટાઈમે પક્ષીઓ ઉડીને બહાર નીકળતા હોય એ ટાઈમે આપણે પતંગ ઉડાડવા ના જોઈએ અને સાંજે ઘરે જતા હોય એમના માળામાં એ ટાઈમે ઉડાડવા ના જોઈએ. માજો થોડો નબળો ચાલશે અને ચાઇના દોરીનો તો ઉપયોગ જ ના કરાય આપણે. અને જ્યાં ચાઇના દોરી વાપરે છે એમને પણ આપણે રોકવા જોઈએ એમ. એ વૃક્ષ વગરના મેદાનોમાં ઉડાડી શકાય છે. જે કોમ્પિટિશન હોય છે, કર્ણાવતી ક્લબ છે, રાજપથ ક્લબ છે, એવી જગ્યાએ જઈને પણ ઉડાડી શકાય છે. સમય 12થી બપોરે 12થી સાંજે 5 વાગ્યા સુધી આપણે ઉડાડી શકાય. પક્ષીઓ બચાવવા આપણે સવારે અને સાંજે પતંગ ઉડાડવા ના જોઈએ. જે ટાઈમે ઘરે જતા હોય અને જે ટાઈમે ચણ લેવા જતા હોય, ચણ કરવા કે એમના બચ્ચાઓ માટે, એ ટાઈમે ઉડાડી ના શકાય. પક્ષીઓ તો હમણાં દેખાતા જ નથી. આપણે પક્ષીઓ જોવા સુંદરવન કે કાંકરિયા જવું પડે છે, બરાબર. અત્યારે બધા ઝાડ પણ ખાલી થઈ ગયા છે એમ, બરાબર. ઝાડમાં આ પતંગ ભરાઈ જાય, બધા માજો ખેંચતા હોય તો ત્યાંથી એ પક્ષીઓ ઉડીને જતા રહેતા હોય છે અને સાંજે બધા ફટાકડા ફોડતા હોય છે. સાંજે ફટાકડા ના ફોડવા જોઈએ નવી પેઢીએ, બરાબર. અને પર્યાવરણનું ને આપણે ધ્યાન રાખવું જોઈએ દરેક મેમ્બરે. હા, એ પણ ફટાકડા સાઉન્ડ પણ ધીરા રાખવો જોઈએ અને સાઉન્ડ વગાડવો પણ ના જોઈએ. બપોરના ટાઈમે 2 કલાક વગાડો એનો વાંધો નથી, પણ જે સવારે ફટાકડા ફોડે છે, રાતે ફટાકડા ફોડે છે, એ સાઉન્ડ બંધ કરી દેવો જોઈએ. પતંગને દોરી લગભગ 35 વર્ષથી આવું છું, બરાબર. પતંગ ને દોરી
નો ઉપયોગ જેમ બને એમ હવે ઓછો ટાળવો જોઈએ, કારણ કે પક્ષીઓ ઓછા થતા જાય છે આપણા. પક્ષીઓને બચાવવામાં આપણે વૃક્ષ ઉપર દોરી ના નાખવી જોઈએ. જો વૃક્ષમાં દોરી હોય તો કબૂતર કે પક્ષીઓ જે બી હોય એ લપેટાઈ જાય છે ને એમની પાંખો કપાઈ જાય છે. માંજો જેમ બને એમ નબળો રાખવાનો, જેમાં કાચ ને બધું ઓછું નાખવાનું રહેશે આપણે. એ રીતનું હોય તો ચાલે. મકાનોની હાલત, બિલ્ડિંગો બનતી ગઈ છે, જેથી કરીને આપણું વૃક્ષનું પ્રમાણ ઓછું થતું ગયું છે. સવાર 7થી કે 10 સુધીનો સમય રાખવો ના જોઈએ પતંગ ચગાવવાનો, જેથી કરીને પક્ષીઓ ચણવા ગયા હોય. અને સાંજે 5થી કે 7 પતંગ ના ટાળવા જોઈએ, પતંગ ના ઉડાડવા જોઈએ આપણે, જેથી કરીને એ એમના માળામાં જઈ શકે અને એમના બચ્ચાઓને મળી શકે. પણ સાંજે શું પરિસ્થિતિ હોય છે ફટાકડા ફૂટતા? સાંજે ફટાકડા ને એ બધું અવાજવાળું વસ્તુ ઓછી કરવી જોઈએ, જેથી કરીને પક્ષીઓને હેરાનગતિ ના થાય. આપણે અમારી દ્રષ્ટિએ પક્ષીને બચાવવા માટે જે એમનો સવારનો ચણનો સમય છે ત્યારે આપણે પતંગ ચગાવવા ના જોઈએ, અને એ પછીનો સમયે આપણે પતંગ ચગાવવા જોઈએ. તો શું માંજો થોડો નબળો ચાલે ખરો? ઓકે, ચાલે. સૌથી સોફ્ટ દોરી આપણે વાપરવી જોઈએ, જેના કારણે પક્ષીઓ મરે નહીં, એમનું મૃત્યુ ના પામે. તો તમે પતંગો ક્યાં ઉડાવ? ખુલ્લા મેદાનમાં ઉડાવવાનું પસંદ કરશો કે ધાબા ઉપર? કેમ? ખુલ્લા મેદાનમાં ઉડાડવાનું પસંદ કરીશું, ધાબા ઉપર નહીં, કારણ કે પક્ષીઓને આવવા જવાનો ટાઈમ હોય ત્યારે ચણ કરતા હોય ત્યારે એ લોકો પાંખ કપાઈ જાય, એમનું ગળું કપાઈ જાય, એ માટે આપણે તે સમયે પતંગ ચગાવવા જોઈએ નહીં. અને પતંગના એક શોખીન તરીકે કયો પસંદ કરશો એનો સમય ખાસ, તમે જેમ કહ્યું? જાણ કે સવારનો જે એમના 7થી 10 વાગ્યાનો સમય છે તે સમયે આપણે પતંગ ચગાવવા ના જોઈએ, કેમકે બપોરનો ટાઈમ આપણે લેવો જોઈએ, ત્યારે કે પક્ષીઓને રાહત મળે. પણ અત્યારે સાંજે શું બનતું હોય છે, કેવું વાતાવરણ હોય છે? ત્યારે સાંજે એમના આવવાનો સમય હોય ત્યારે આપણે ફટાકડા કે ફોડવાના જોઈએ, કે એથી પક્ષીઓને નુકસાન પામે છે, કારણ કે એ લોકો એમને ઉપર ફટાકડા ફૂટે તો મરી બી શકે છે એમને, અને અમુક પેઢીઓ એમની લુપ્ત બી થઈ ગઈ છે. આપણે તો નિર્માણ સ્પેશિયલમાં આ હતી વાત ઉત્તરાયણમાં પક્ષીઓનો જે જાન જાય છે, પાંખો કપાય છે એની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.